શું તમને પણ આવી ઈચ્છા થાય છે? તમને બરફ, માટી, ચોક, પેન, કાચા ચોખા, પ્લાસ્ટર, કોલસો ખાવાની ઈચ્છા વારંવાર થાય છે? આવી ઈચ્છા કેમ થતી હશે? તમને વારંવાર બરફ કે આઈસ ખાવાની ઈચ્છા થાય છે તો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોઈ શકે છે. જો તમને પેન, માટી, ચોક, પ્લાસ્ટર કે મડ ખાવાની વારંવાર ઈચ્છા થાય છે તો એ આયર્ન અને કેલ્શિયમની ઉણપ સાથે જોડાયેલી હોઈ શકે છે. તમને કાચા ચોખા અથવા તો સ્ટાર્ચ વાળી વસ્તુઓ ખાવાની વારંવાર ઈચ્છા થાય છે તો કદાચ તમારી બોડીમાં ઝીંક અને આયર્નની ઉણપ હોઈ શકે છે. તમને લાગે છે કે આ આદત નોર્મલ છે અને આવી આદત ઘણા બધા લોકોમાં જોવા મળે છે. સાચી વાત છે કે આદત ઘણા બધા લોકોમાં જોવા મળે છે. તો ઘણા લોકોને જે વસ્તુ ખાવાની નથી એવી વસ્તુ ખાવાની વારંવાર ઈચ્છા થાય છે, જેને મેડિકલ ભાષામાં પાઇકા કહે છે. અને ઘણીવાર આવી ઈચ્છાઓ પાછળ પોષક તત્વોની ઉણપ એટલે કે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, સ્ટ્રેસ, પ્રેગ્નન્સી અથવા તો માનસિક પરિસ્થિતિ પણ જવાબદાર હોઈ શકે છે. અને સમય રહેતા જો એને ક્યોર કરવામાં ના આવે ને તો એની ગંભીર અસરો જેવી કે ઇન્ફેક્શન, પેટમાં અવરોધ અથવા તો તમારા શરીરમાં ટોક્સિક સબસ્ટન્સ જમા થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે, જેના કારણે તમારા શરીરને ખૂબ જ નુકસાન થાય છે. અને આવા કેસીસમાં હોમિયોપેથિક મેડિસિન ખૂબ જ હેલ્પ કરે છે કે જે વ્યક્તિના સિમ્પટોમ્સ અને કારણ અનુસાર આપવામાં આવે છે.